તો હેલો મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે આજનું કરંટ અફેર લઈને આવ્યા છીએ, તો ચાલો ચાલુ કરીએ. તો આજનું પહેલું કે આદિવાસી ગૌરવ દિવસ કાલે ઉજવવામાં આવે, બરોબર. એની ઉજવણીની શરૂઆત ક્યારથી કરવામાં આવી છે? તેની ઉજવણીની શરૂઆત વર્ષ 2021થી કરવામાં આવી છે, બરોબર. આદિવાસીઓના યોગદાનને યાદ કરવા એ ઉજવાય છે અને બિરસા મુંડાની એ જન્મ જયંતિ છે, બરોબર. ભારતે આઝાદીની લડાઈમાં આદિવાસી સમુદાયના યોગદાનને યાદ કરવાના હેતુથી આ દિવસ ઉજવાય છે. અને આ તારીખ ભારતના સ્વતંત્ર સેનાની જે આદિવાસી સમુદાયના હતા એવા બિરસા મુંડાની જન્મ જયંતિ પણ છે. આથી આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવા બિરસા મુંડાની જન્મ જયંતિ પસંદ કરવામાં આવી, બરોબર. હવે બિરસા મુંડાનો જન્મ ક્યાં થયો હતો? 15 નવેમ્બર તો બધાને ખબર જ છે, પણ 15 નવેમ્બર એટલે ક્યારે? કઈ સાલ? તો 1875માં થયો હતો. ક્યારે? બિરસા મુંડાનો જન્મ 1875માં થયો હતો, બરોબર. અને ઝારખંડમાં થયો હતો. રાજ્ય છે ઝારખંડ, બરોબર. ઝારખંડ રાજ્યમાં થયો હતો. આવેલા રાંચી શહેર નજીકના ઉલી હાતુ ગામમાં સુંગના મુંડા અને કરમી હાતુને ત્યાં થયો હતો. સાલગા ગામમાં એમણે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને પછી ચાઈબાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે ગયા હતા. અને ઓક્ટોબર 1, 1894ના દિવસે નવયુવાન નેતાના રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સામે લગાન માફ કરવા આંદોલન કર્યું. પછી 1895માં જ એમને ગ્રેપ્તાર કરી હજારીબાગ હતું ત્યાં કેન્દ્રીય કારાગારમાં 2 સાલની સજા એમને કરવામાં આવી. અને બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતી બાબાના નામથી આઈએમપી થઈ જાય આપણા માટે કે એમના કયા નામથી એના વિસ્તારના લોકો બોલાવતા હતા? તો ધરતી બાબા, બરોબર. ધરતી બાબા, બિરસા મુંડાના ધરતી બાબાના નામથી બોલાવતા હતા. ઝારખંડમાં બિરસા મુંડાનું મૃત્યુ ક્યારે થયું હતું? તો 9 જૂન 1900, બરોબર. 9 જૂન એટલે કે 9/6/1900 જેલમાં જેવા મૃત્યુ પામ્યા હતા. અને ઝારખંડમાં બિરસા મુંડા એરપોર્ટ, પછી બિરસા મુંડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એ બધું એમના બનાવવામાં આવ્યું છે. હવે આગળનું આ બિરસા મુંડાનું ઓવરઓલ કે એમનું જે આપણે માહિતી આપીએ છીએ કે એમનો જન્મ 15 નવેમ્બર 1875માં થયો હતો, બરોબર. 1894માં લગ્ન માફી આંદોલન ચાલુ કરી. એમનું ઉપનામ ધરતી બાબા અને મૃત્યુ એમનું 9 જૂન 1900 થયું હતું, બરોબર. હવે આગળનું તો ગીજુભાઈ બધેકા. ગીજુભાઈ બધેકાનું એક નામ છે એ બધાને ખબર છે કે એમનું ઉપનામ શું હતું? મુસાડી માં. કે બાળકોને એવા પ્રિય હતા, બાળ વાર્તાઓ લખતા હતા, બરોબર. એમનો જન્મ 15 નવેમ્બર 1895માં ચિત્તડ અમરેલી ખાતે થયો હતો. મોન્ટેસરી પદ્ધતિના પ્રચારક, આ મોસ્ટ આઈએમપી કે મોન્ટેસરી પદ્ધતિના. અને 2021થી 15 નવેમ્બરના બાળ વાર્તા દિન જાહેર કરે છે. અને 2021થી પેલી ઉજવણી ચાલુ થઈ છે, એટલે યાદ રાખજો 2, બરોબર. બાળ વાર્તા દિન જાહેર કરવામાં આવ્યો છે. મોન્ટેસરી શિક્ષણની શરૂઆત, બરોબર, મુસાડીમાં તરીકે એવા જાણીતા હતા. શિક્ષણમાં આયા એ પહેલા એવા વકીલ હતા, બરોબર. પછી જીતુ વાઘાણીએ 2021માં જાહેરાત કરી હતી બાળ વાર્તા દિન તરીકે ઉજવવાની ગુજરાતમાં, બરોબર. ગુજરાત રાજ્યમાં જ પાછું. ગીજુભાઈ બધેકા 100 વર્ષ પહેલા બાળ માણસને કેળવવા ઘડતર કરવા વિચાર પાયો નાખ્યો હતો, બરોબર. બાળ મંદિરનો ખ્યાલ કોને આપ્યો હતો? તો ગીજુભાઈ બધેકાએ બાળ મંદિરનો ખ્યાલ આપ્યો હતો. અને 2929માં એમનો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. 2929માં, બરોબર. એમનું સાહિત્ય તો કેટલું બધું હોય. તેમનું વાર્તાનું શાસ્ત્ર, મા બાપ થવું આકરું છે, સ્વતંત્ર બાળ શિક્ષણ, મોન્ટેસરી પદ્ધતિ, અક્ષર જ્ઞાન, બાળ ક્રીડાંગણો, આ તે શી માથાકૂટ, શિક્ષકો, તો પછી ઘરમાં બાળકને શું કરવું એ બધું. પછી બાળ સાહિત્યમાં બીજું બધું કિશોર સાહિત્ય, બાળ સાહિત્ય માળા, બાળ સાહિત્ય વાટિકા, જંગલ સમ્રાટ, ટાર્ઝન, પછી બાળ સાહિત્ય માળા એ બધું એમનું છે. દીવા સપના તરીકે ફેમસ, એ બધું એમનામાં આવે છે, બરોબર, એમના સાહિત્યમાં. આગળનું હવે સંજાન કે પારસીઓ માટે, બરોબર. તો 1305માં પારસીઓ વહાણોમાં આવ્યા, બરોબર. 50 ફૂટનું સ્મૃતિસ્તંભના ઉદ્ઘાટન 6 ઓગસ્ટ 1917.
15મી નવેમ્બરે ઉજવાય છે સંજાન ડે, બરોબર. 15મી નવેમ્બરે સંજાન ડે ઉજવાય છે. વિશ્વભરના પારસીઓ પોતાના પૂર્વજોની યાદમાં ઐતિહાસિક દિવસની યાદમાં સંજાનમાં એકત્ર થાય છે, બરોબર. સંજાનમાં આશ્રય પોતાનું વતન બનાવ્યું હતું. ઈરાનમાં અહીં આવેલા હતા, બરોબર. પારસીઓ આયા એ ચોથી આયા હતા, તો ઈરાનથી આયા હતા, બરોબર. ઈરાનથી આયા હતા પારસીઓ ઈરાનથી આયા હતા અને ત્યાંના રાજાએ એમનો અત્યાચાર કર્યો. કુલ કેટલા પારસીઓ આવ્યા હતા? તો 1305 પારસીઓ ગુજરાતમાં આવ્યા હતા, બરોબર. ગુજરાતમાં આવ્યા હતા. 11 વાહનોમાં આવ્યા હતા. વાહનો કેટલા હતા? 11 વાહનો, બરોબર. 11 વાહનો હતા અને ગુજરાતના દીવ અને એ બાદ સંજાન બંદરે આવ્યા હતા. અને 50 ફૂટ ઊંચાઈ ધરાવતો સંજાનમાં એક બનાવવામાં આવ્યો છે. 50 ફૂટ ઊંચી એમનો સ્તંભ બનાવ્યો છે પારસીઓ માટે. તો આટલું યાદ રાખવાનું છે આપણે, બરોબર. અને આ જે બનાવ્યું એનું ઉદ્ઘાટન 6 ઓગસ્ટ 1917 રોજ કરવામાં આવ્યું હતું, બરોબર. 1917 રોજ કરવામાં આવ્યું હતું અને પારસી અગ્રણી સર જમશેદજી જીજાભોઈના હસ્તે કરવામાં આવ્યું હતું. એટલું યાદ રાખવાનું. ઓકે. આગળનું પ્રોજેક્ટ ચિત્તા આપણા માટે આઈએમપી થઈ જાય. પ્રોજેક્ટ ચિત્તા કે બોત્સવાનાએ ભારતના 8 ચિત્તા સોંપે, બરોબર. અને 2026માં જ ભારત અને બોત્સવાના 60મી વર્ષગાંઠ આવશે. ઓકે. તો હવે આગળનું જોઈએ. એમાં કે 8 ચિત્તા ભેટ આપે એમને એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને રાષ્ટ્રપતિ ડુમા ગિડિયો બોકોએ ભારત અને બોત્સવાનાના નિષ્ણાતો દ્વારા ગાંજી પ્રદેશમાંથી પકડેલા ચિત્તાઓને ક્વોરન્ટાઇન સેન્ટરમાં મુક્ત કરવાના સાક્ષી બને. બસ આ બે જ છે એમાં, બરોબર. આગળનું વોલ ઓફ યુનિટી સિએટલ અમેરિકામાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું 31 ઓક્ટોબરે, બરોબર. 30x14 ફૂટ એનું ઇન્સ્ટોલેશન અને ઓડીઓપીમાં પ્રદર્શનના બાજુમાં સ્થાપિત છે. આગળનું નેરોબી MOP 37 નેરોબી એટલે કઈ નેરોબી? મની હેસ્ટ વાળી નેરોબી નહીં. આ એક દેશ છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ પક્ષકારો કયા? મોન્ટ્રીયલ પ્રોટોકોલ 37, બરોબર. એ કેન્યાના નેરોબી કયા દેશમાં આવ્યું? આ કેન્યા, બરોબર. કેન્યાના દેશમાં આવ્યું છે. એ ખાતે ઉજવાય એટલે રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ સંયુક્ત રાષ્ટ્ર કાર્યક્રમ કેન્યાના નેરોબી ખાતે ઉજવવામાં આવ્યો છે. અને મોન્ટ્રીયલ પ્રોટોકોલની પ્રથમ બેઠક ક્યારે ઉજવાઈ હતી? તો MOP 1 ક્યારે થયું હતું? MOP 1 ક્યારે થયું હતું? તો 1989માં થયું હતું. યાદ રાખજો, 1989માં, બરોબર. 1989માં થયું હતું. ક્યારે? MOP યાદ રાખજો, MOP, બરોબર. મોન્ટ્રીયલ પ્રોટોકોલ 1 કઈ સાલમાં થયો હતો? તો 1989માં થયો હતો. અને ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો ઉજવવામાં આવ્યો હતો ફિનલેન્ડના હેલ્સિંકી. આ બધા મની હેસ્ટના નામો આવે, બરોબર. આમાં એટલે એટલું યાદ તમને જલ્દી રહેશે. પિક્ચર જોયું હોય ને સિરીઝ. હેલ્સિંકી ખાતે ઉજવાયો હતો અને અત્યારે 37મો કેન્યાના નેરોબી ખાતે ઉજવવામાં આવે, બરોબર. MOP 1 1989 ફિનલેન્ડ હેલ્સિંકી અને અત્યારે 37મું ક્યાં ઉજવવામાં આવ્યું? આ 37મું નેરોબી ખાતે, બરોબર. 37 MOP કેન્યાના નેરોબી ખાતે ઉજવવામાં આવ્યું. નેરોબી કેન્યા, બરોબર. કિગાલી 2038માં ક્યાં ઉજવવામાં એ જોઈ લો. હવે 38માં ક્યાં ઉજવવામાં આવશે? 38 એટલે કે 2026નો ક્યાં ઉજવવામાં આવશે? તો કિગાલી. યાદ રાખજો, કિગાલી કયા દેશમાં આવી? તમે ગૂગલ પર સર્ચ કરીને કમેન્ટમાં કરજો કિગાલી, બરોબર. હવે આગળનું ગરુડ 2025 હવાઈ કવાયત સ્થળ ફ્રાન્સ ખાતે છે. દ્વિપક્ષીય હવાઈ સહયોગ 16 થી 27 નવેમ્બરમાં, બરોબર. એમાં કોણ કોણ ભાગ લેશે? તો ભારતીય વાયુસેના અને ફ્રાન્સની મોટ ધ માર્સન. ફ્રાન્સ વાળા કોણ? મોટ ધ માર્સન. ફ્રાન્સનું કોણ? તો મોન્ટ ધ માર્સન, બરોબર. આ ભાગ લેશે.
હવે આગળનું કે માદક દ્રવ્ય પ્રાદેશિક સંમેલન ક્યાં ઉજવવામાં આવ્યું? તો નાગાલેન્ડ ખાતે ઉજવવામાં આવ્યું. 8 પૂર્વોત્તર રાજ્ય પ્લસ પશ્ચિમ બંગાળ અને NCB દ્વારા આયોજન એનું કરવામાં આવ્યું છે. બરાબર. પ્રથમ પ્રાદેશિક સંમેલન છે આવું. આ કયું હતું? પ્રથમ પ્રાદેશિક સંમેલન પશ્ચિમ બંગાળના સહિત 8 પૂર્વોત્તર રાજ્યોમાં. બરોબર. રાષ્ટ્રીય નશામુક્ત ભારત મિશન હેઠળ કરવામાં આવ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, NCB નું પૂરું નામ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો. બરોબર. હવે આગળનો IITF ભારત મંડપમ. તો IITF એટલે શું? તો ઇન્ટરનેશનલ વ્યાપાર મેળો ભારત મંડપમ ખાતે ઉજવવામાં આવ્યો છે અને કયા નંબરનો હતો? 44માં લખ્યો છે. 44માં. બરોબર. થીમ હતી એક ભારત શ્રેષ્ઠ ભારત અને 12 દેશોમાં ભાગ લીધો હતો. હવે આગળનું MOD અને BDL કરાર થયા. રકમ 2095 કરોડ. મિસાઇલ ખરીદી આપણે અને T-90 ટેન્કની ક્ષમતા વધશે. સંરક્ષણ મંત્રાલયે કર્યો એટલે કે એન્ટી-ટેક મિસાઇલો ખરીદી ઇનવાર. બરોબર. આ ઇનવાર મિસાઇલ એન્ટી-ટેક મિસાઇલ ખરીદી છે. ઇનવાર મિસાઇલ ખરીદી છે અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ BDL સાથે કરાર કર્યો છે. એન્ટી-ટેક મિસાઇલો ભારતીય સેનાના આર્મ રેજિમેન્ટ મુખ્ય આધાર ટેન્ક T-90ના ફાયર પાવર માટે છે. બરોબર. હવે આગળનું બુક ફેસ્ટિવલ અમદાવાદ ખાતે ઉજવવામાં આવે. મેં આગળના કરંટ અફેરમાં જોઈ લીધું પણ આમાં એટલે ભણાવી દઉં છું. બરોબર. આ બેરિસ્ટર મિસ્ટર પટેલ પુસ્તક પ્રકાશન થયું. મિશન ફોર મિલિયન ટ્રીઝ બુકનું અનાવરણ થયું. CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા શુભારંભ કરવામાં આવે છે. બરોબર. રિવરફ્રન્ટ ખાતે શિક્ષકોને ફ્રી એન્ટ્રી ફ્રી પાર્કિંગ મળશે. કોફી ટેબલ બુક આવી હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મિશન ફોર મિલિયન ટ્રીઝ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું. પછી બેરિસ્ટર મિસ્ટર પટેલ, ભારતીય અને અમેરિકન લેખક શ્રી જય પટેલે લખ્યું છે. યાદ રાખજો. બરોબર. આ પુસ્તક જય પટેલ, ભારતીય અને અમેરિકન જય પટેલે લખ્યું છે. હવે આગળનું મોસ્ટ MP થઈ જાય. આવું મેં ભણાવી દીધું છું. આ ફૂડ પર થ્રસ્ટ આગળ મેં ભણાવી દીધી. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 16 નવેમ્બર અને આંતરરાષ્ટ્રીય શાકાહારી ફૂડ ફેસ્ટ. યાદ રાખજો. બરોબર. ક્યાં ઉજવવામાં આવ્યો છે એ. હવે આગળનું અંબાજી માર્બલનો GI ટેગ મળી ગયો છે. બરોબર. આ ફેરનો દુધિયા સફેદ ચમક GI રજિસ્ટ્રી દ્વારા માન્યતા કરવામાં આવી. દુધિયા સફેદ ચમક ટકાઉપણો છે અને ગુજરાતની ધરતીની કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે. GI ટેગ તો એવું પ્રમાણપત્ર કે જે ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદન એટલે કે જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતી લક્ષણો પર આધારિત હોય. ભારતમાં GI ટેગ ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ એટલે કે DPIIT હેઠળ આવે છે અને ચેન્નઈ સ્થિત GI રજિસ્ટ્રી ઓફિસ દ્વારા આપવામાં આવે છે. ઓની ઓફિસ ક્યાં? તો ચેન્નઈ ખાતે આવી છે. બરોબર. ચેન્નઈ. અને બીજા બે આપવામાં આવે છે. તમિલનાડુના કુંભનકોલ પાન અને રેન્ડિયા ખાસી રેશમના આપવામાં આવ્યું છે મેઘાલયના. એ બે યાદ રાખજો તમે. આગળ નામ ભણાવ્યું છે મેં. બરોબર. અને મોસાલી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું બિરસા મુંડા અને ટંટ્યા ભીલ જનજાતીય ગૌરવ રથયાત્રા અંતર્ગત. તો બસ આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક